નંબર્સ બાદ લગભગ 4.5% ઉપર છે. એની સાથે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ. તો આના પર આપણે વિગત જાણી લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ આફ્ટરનૂન તૃપ્તિ, કઈ રીતે એક સ્ટોકમાં રિએક્શન છે, શું ડિટેલ્સ છે આની? ગુડ આફ્ટરનૂન ચાંદની સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે ગ્લેનમાર્ક ફાર્મા આજે આપણી હેડલાઇન્સ પર બનતી જોવા મળી રહી છે કે પરિણામને કારણે કરીને એક સારો ઇમ્પેક્ટ જોવા મળ્યું છે કે કંપની ખોટમાંથી હવે નફામાં આવી છે. ખાસ કરીને પહેલાં આપણે નજર કરીએ તો 351 કરોડની ખોટ સામે આપણને 348 કરોડનો એક ફ્રન્ટ નફો આવતો આપણને જોવા મળ્યો છે વાર્ષિક ધોરણે. ત્યાં જ રેવન્યુના ફ્રન્ટ પર પણ લગભગ આપણને 35% ગ્રોથ જોવા મળ્યો છે અને 3,387 કરોડ પર આપણને કંપનીની આવક આવતી જોવા મળી છે. એપિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ એપિટા ખોટની સામે આપણને એપિટા નફો આવતો જોવા મળ્યો છે. 208.7 કરોડની એબિટા ખોટ હતી, તેની સામે આપણને 600 કરોડનો એબિટા નફો આવતો જોવા મળ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો આપણને 17.7% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કંપનીનું આરએનડી ખર્ચમાં જે 27%નો જે ઘટાડો આવ્યો છે તેને ખાસ કરીને માર્જિન એક સપોર્ટ પણ આપ્યો છે અને કંપનીના જે માર્જિન 17% હતા જે તેમને FY25 માટે ગાઈડન્સ તેમને અહીંયા 19%નું તેમને રાખ્યું છે. અને એટલું જ નહીં, કંપનીને H2 FY25માં પણ સારી એવી રિકવરીની તેમની અપેક્ષા છે. પરંતુ અમેરિકામાં જે કંપનીનું પ્રદર્શન નરમ પડ્યું છે તેનું થોડું ઘણું એક પ્રાઇઝને કારણે તેમાં એક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ ખૂબ જ એનું શાનદાર અહીંયા જોવા મળ્યું છે. બીજી તરફ નોમોરાનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં તેમને ન્યુટ્રલ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેને $1,500 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3ના પરિણામ જે છે તે અનુમાન કરતાં થોડા ખરાબ રહ્યા છે, પરંતુ સામે ભારતીય આવક ગ્રોથ જે છે તે અનુમાનથી 15% નીચે જોવા મળી છે. પરંતુ મામૂલી ઉછાળા સાથે તેમનું કહેવું છે કે યુએસએસ જે છે તે $92.5 મિલિયન QOQ ધોરણે જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ એમના માટે એમ કહી શકાય કે નોમુરા મતે આપણને મિશ્ર રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ સારા પરિણામનું ઇમ્પેક્ટ જે છે તે આજે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છીએ. જી, તૃપ્તિ પર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ગ્લેનમાર્ક ફાર્મા ખાસ એક પોઝિટિવિટી કોના શરૂઆત કરી આ સ્ટોકની સાથે લોંગ બિલ્ટઅપ છે. અત્યારે 4.5% મજબૂત છે, લગભગ 1.25% ઓપન ઇન્ટરેસ્ટ એડિશન સ્ટોક બતાવી રહ્યું છે. આમ તો 1400ના જે ડેઝ આવી ત્યાંથી થોડું નીચે પણ છે, પરંતુ હજુ પણ એક મજબૂતી તો છે. કઈ રીતે વ્યૂ રહેશે ગ્લેનમાર્કના ચાર્ટ પર? ગ્લેનમાર્ક તમે જોશો તો લાસ્ટ એક મહિનાથી એક લોવર ટોપ લોવર બોટમ બનાવતો હતો, તો ટ્રેન્ડ ડાઉન હતું. ઇનફેક્ટ કાલના ટ્રેડિંગ સેશનમાં આપણે એક બ્રેકડાઉન આવી ગયો હતો અને આજે આપણે રિઝલ્ટ પછી સીધો એક રિવર્સલ જોઈએ છે. સો વોલેટાઇલ રહેશે કાઉન્ટર. મને લાગે છે કે શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી વ્યૂ બુલિશ રાખવો જોઈએ. હાયર એન્ડ ઉપર સ્ટોક એના 200 DMA ટેસ્ટ કરવા જશે જે 1478 ની ત્યાં છે. તો કરન્ટલી 1380 ચાલે છે, તો ત્યાંથી 100 પોઈન્ટ હજી ઉપર બાકી છે. તો બાયની સલાહ રહેશે. લોઅર એન્ડ પર જે સપોર્ટ છે એ છે 1320. 1320નો એક સપોર્ટ ધ્યાનમાં રાખો ગ્લેનમાર્ક ફાર્મા પર. મનપ્પુરમ